નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામમાં હું એમપી પટેલ આઈટીઆઈ મોડાસા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારો આજનો ટૉપિક છે વ્હીકલ એમિશન અટકાવવા માટેના પગલાં. સૌપ્રથમ વાત કરીએ વ્હીકલ એમિશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી 90% વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે એમિશન એટલે શું. તો એમિશન વિશે આજે હું જે પણ ભણાવું એ ધ્યાનથી સાંભળજો. જોઈએ વ્હીકલ એમિશન અટકાવવા માટેના પગલાં આપણે પીપીટીમાં જોઈશું. તો એમિશન કંટ્રોલ એટલે શું? એમિશન કંટ્રોલ એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં ફ્યુઅલના દહન બાદ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, બળ્યા વગરનું બળતણ, હેવી કાર્બન પાર્ટિકલ, લેડ જેવા હાનિકારક તત્વો એક્ઝોસ્ટ ગેસીસ દ્વારા વાતાવરણમાં છૂટા પડે છે. આ કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. આ તત્વો એન્જિનમાં દહન બાદ અલગ અલગ પદ્ધતિઓ વડે ચોખ્ખા કરીને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય છે. આને એમિશન કંટ્રોલ કહે છે. હવે આપણે પીપીટીમાં જોયું એમિશન કંટ્રોલ એટલે શું. તો લગભગ બધાએ ઇન્ટરનલ કમ્બશન એન્જિન જોયું હશે. લગભગ અત્યારે બધાના ઘરે ગાડી, બાઇક, બધા મોટર જેવા સાધનો વસાયેલા હોય છે. હવે એ ગાડીમાં જ્યારે પાછળના એક્ઝોસ્ટ ગેસીસ નીકળતા હોય છે, એ એક્ઝોસ્ટ ગેસીસ આપણા શ્વાસ માટે કેટલા બધા હાનિકારક છે એ 50% લોકોને ખબર નથી હોતી. હવે એ ગેસમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, લેડ જેવા હાનિકારક પદાર્થો નીકળે છે, જે આપણા સ્વાસ્થ્યને બગાડ કરી શકે છે અથવા બીમારી લાવી શકે છે. હવે આગળ જોઈશું પીપીટીમાં પ્રદૂષિત ધુમાડાથી જુદા જુદા રોગો જેવા કે લોહીના પરિભ્રમણમાં ખામી, લોહીમાં ઘટાડો થવો, અસ્થમા, શ્વાસની બીમારી, બ્લડ કેન્સર, મગજની બીમારી વગેરે જેવી બીમારીઓ થાય છે. હવે આ જે પ્રદૂષિત ધુમાડો હોય છે એમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, લેડ, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન પાર્ટિકલ જેવા જે હાનિકારક પદાર્થો આવે છે, એનાથી આપણા શરીરમાં અનેક બીમારીઓ ઉદ્ભવે છે. દાખલા તરીકે અસ્થમા થવો, આપણું લોહી ઘટી જવું, લોહીના પરિભ્રમણમાં ખામી આવી, માથું દુખવું, શરીરના ચામડી ઉપર ઇન્ફેક્શન થવું વગેરે જેવા ભાગો પર કોઈ બીમારી આવી શકે છે. હવે આગળ જોઈશું પીપીટીમાં. તો આ એમિશન કંટ્રોલ કરવા માટે જે પગલાં લેવામાં આવે છે એ એમિશન કંટ્રોલ માટે વાહન દ્વારા થતું પ્રદૂષિત નીચે મુજબ ઘટાડી શકાય. આ એના સ્ટેપ આપેલા છે. પહેલું છે ક્લોઝ ક્રેન્કકેસ વેન્ટિલેશન, બીજું છે ઇવેપોરેટિવ એમિશન ઘટાડીને, ત્રીજું છે એન્જિનની ડિઝાઇન ફરીથી કરીને, ચોથું છે વાહનની કાર્યક્ષમતામાં સુધારો કરીને, પાંચમું છે હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ કરીને, છઠ્ઠું છે ડ્રાઇવિંગ પદ્ધતિમાં સુધારો તેમજ ટ્રાફિક કન્ડિશનો સુધારીને. આગળ છે ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ દ્વારા, એના આગળ છે એક્ઝોસ્ટ ગેસ ટેસ્ટિંગ કરીને, અને આના પછી એક મહત્ત્વનો ટૉપિક છે કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ કરીને. એ આગળ એક આપણે વિડીયોમાં જોઈશું. એના આગળ ટૉપિક છે પહેલો ક્લોઝ ક્રેન્ક વેન્ટિલેશન. તો ક્લોઝ ક્રેન્ક વેન્ટિલેશન એટલે શું? તો ક્લોઝ ક્રેન્ક વેન્ટિલેશન એટલે પિસ્ટન રિંગો, પિસ્ટન અને સિલિન્ડરમાં પડેલા ઘસારાના કારણે બળતણના દહન બાદ ઉત્પન્ન થયેલા એક્ઝોસ્ટ ગેસીસ લીક થઈને જે ક્રેન્કકેસમાં લુબ્રિકેટિંગ ઓઇલ સાથે મિક્સ થાય છે અને ઓઇલ ખરાબ થાય છે. તેથી આ ઓઇલ સાથે મિક્સ થાય તે પહેલાં
ક્રેન્કકેસમાંથી બહાર નીકળી જાય તે માટે ક્રેન્કકેસ વેન્ટિલેશન આપવામાં આવે છે. ક્રેન્કકેસમાં સતત બહારથી હવા પસાર કરવામાં આવે છે. લીકેજ થયેલા જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એ વરાળને ક્રેન્કકેસમાંથી બ્રીધર પાઇપ દ્વારા બહાર નીકળવામાં આવે છે. પીપીટીમાં જોયું તેમ આપણો પહેલો ટૉપિક છે એમિશન અટકાવવા માટેનો ક્લોઝ ક્રેન્કકેસ વેન્ટિલેશન. તો ક્રેન્કકેસ વેન્ટિલેશન શું છે? તો એમાં કેવું હોય છે કે પિસ્ટન, જ્યારે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં પિસ્ટન રિંગો, સિલિન્ડર હેડ વગેરેમાં પડેલા ઘસારાના કારણે જે આપણા એક્ઝોસ્ટ ગેસીસ હોય છે, જે એનું ટેમ્પરેચર 250થી ઉપર હોય છે, એ એક્ઝોસ્ટ ગેસીસ લીક થઈને ક્રેન્કકેસમાં ઓઇલ સાથે મિક્સ થાય છે. હવે એ જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે ઓઇલ સાથે મિક્સ થાય તો ઓઇલને ખરાબ કરવાના. એ જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે ઓઇલ સાથે મિક્સ થાય એના પહેલાં એને કોઈ એક એવી પ્રોસેસ દ્વારા બહાર નીકાળી કાઢવામાં આવે છે. તો એના માટે પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશન, એના માટે બ્રીધર પાઇપ રાખવામાં આવે છે. બ્રીધર પાઇપ મારફતે એ જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એને બહાર કાઢવામાં આવે છે અને ક્રેન્કકેસમાં સતત હવા પસાર કરવામાં આવે છે. આગળ ભણીશું બીજો ટૉપિક ઇવેપોરેટિવ એમિશન ઘટાડીને. તો ઇવેપોરેટિવ એમિશન ઘટાડવા માટે નીચે પ્રોસેસ છે, પણ આકૃતિમાં શું બતાવ્યું છે હું તમને સમજાવું છું. આ આપણી ફ્યુઅલ ટેન્ક છે, આ ફ્યુઅલ પંપ છે, ફ્યુઅલ લેવલ સેન્સર છે. આ એક ઇવેપોરેટિવ એમિશન ઘટાડવા માટે વેપર કેનિસ્ટર અથવા કેનિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બે બાજુ પ્યોર સોલેનાઇડ વાલ્વ અને વેન્ટ સોલેનાઇડ વાલ્વ આપેલા હોય છે. આમાં કેવું થાય છે કે જે પેટ્રોલની બાષ્પ હોય છે એ વાતાવરણના તાપમાનમાં વધારા ઘટાડા સાથે પેટ્રોલની બાષ્પ એર વેન્ટમાં પ્રવેશે છે અને એર વેન્ટમાંથી બહારની બાષ્પ અંદર આવે છે. એ આપણા ફ્યુઅલને ખરાબ કરે છે. હવે એ ફ્યુઅલ ખરાબ થયેલું ફ્યુઅલ આપણે યુઝ કરવાથી એક્ઝોસ્ટ જે એમિશન હોય એમાં વધારો થાય છે. આના માટે ઇવેપોરેટિવ એમિશન પદ્ધતિ વાપરવામાં આવે છે. એની પદ્ધતિ આગળ છે. પેટ્રોલ ટેન્કમાંથી વાતાવરણમાં પેટ્રોલની બાષ્પીભવનથી અથવા બ્રીધિંગથી છૂટી પડે છે. વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થતો જે હવા પેટ્રોલ ટેન્કમાં એર વેન્ટમાંથી પ્રવેશે છે તે ફિલર કેપ અથવા ટેન્કના એર વેન્ટ હોલમાંથી બહાર નીકળે છે. આમ તાપમાનમાં વધારો અથવા ઘટાડો થતાં ફ્યુઅલ ટેન્કમાં બ્રીધિંગ થાય છે અને આમ વાતાવરણમાં પેટ્રોલ ડિસ્ચાર્જ થાય છે. એ જે વાતાવરણમાં પેટ્રોલ ડિસ્ચાર્જ થાય છે એક પ્રકારનો આપણો લોસ છે અને આપણા ગાડી કે બાઇકમાં એનો એવરેજ ઓછું બેસે છે. આ નુકસાન ઓછું કરવા માટે ફિગરમાં દર્શાવ્યા મુજબ કાર્બન કેનિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં જે બાષ્પ વરાળ હોય છે એનું શોષણ કરવામાં આવે છે અને એ શોષણ કરેલી બાષ્પ વેપર લિક્વિડ સેપરેટરના ઉપયોગ કરીને વેપર અલગ કરવામાં આવે છે અને લિક્વિડ પેટ્રોલ અલગ કરવામાં આવે છે. જે વેપર લિક્વિડ પેટ્રોલ હોય છે એ નીચે પેટ્રોલ ટેન્ક કે ફ્યુઅલ ટેન્કમાં પાછું મોકલવામાં આવે છે અને જે વધારાની બાષ્પ હોય છે એ સોલેનાઇડ વાલ્વમાં જાય છે. સોલેનાઇડ વાલ્વ મિકેનિકલી અથવા ઇલેક્ટ્રિકલી ઓપરેટ કરીને એમાં સતત હવા પસાર કરવામાં આવે છે. આ સતત હવા પસાર કરવાથી એમાંની બાષ્પ છૂટી પડે છે અને એ વરાળ ઇનલેટ મેનિફોલ્ડમાં કમ્બશન ચેમ્બરમાં પાછી રીયુઝ કરવામાં આવે છે. હવે બીજો છે એન્જિનની ડિઝાઇન ફરીથી કરીને. એના ટૉપિક છે એન્જિનની કેટલીક ડિઝાઇન અને પદ્ધતિઓમાં જરૂરી સુધારા કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. તેમાં અલગ અલગ પ્રકાર છે. કમ્બશન ચેમ્બરમાં સુધારો કરીને,
કુલિંગ સિસ્ટમમાં સુધારો કરીને, વાલ્વ ટાઇમિંગમાં સિસ્ટમમાં સુધારો કરીને, ફ્યુઅલ સપ્લાય સિસ્ટમમાં સુધારો કરીને, ઇગ્નિશન સિસ્ટમમાં સુધારો કરીને. તો એમાં પહેલું છે કમ્બશન ચેમ્બર. બધા વિદ્યાર્થી મિત્રોએ કમ્બશન ચેમ્બર જોયેલું હશે. તો કમ્બશન ચેમ્બરમાં જરૂરી સુધારા વધારા કરવાથી આપણું એમિશન કંટ્રોલ થાય છે. તો એ સુધારો શું છે? તો આપણા જે એમિશનમાં જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એમાં લેડનું પ્રમાણ એક્ઝોસ્ટ ગેસીસમાં આવે છે, એ આપણા શરીરને નુકસાન કરે છે. હવે પેટ્રોલમાં લેડનું પ્રમાણ ઓછું કરીને અને કમ્બશન ચેમ્બર રીડિઝાઇન કરીને કોમ્પ્રેશન રેશિયો ઘટાડવામાં આવે છે. અને કમ્બશન ચેમ્બરમાં તાપમાનમાં વધારો કરીને અને તેમાં આવતા ફ્યુઅલ અને હવાનું મિશ્રણ યોગ્ય દહન કરીને એક્ઝોસ્ટ પ્રદૂષણ ઘટાડી શકાય છે. આપણો આ પહેલો ટૉપિક હતો કમ્બશન ચેમ્બરમાં સુધારા વધારા અથવા કોઈ અલગ અલગ સુધારા કરીને એમિશન કંટ્રોલ કરી શકાય છે. તેમાં શું છે કે કમ્બશન ચેમ્બરમાં લેડનું પ્રમાણ જે પેટ્રોલ કે ડીઝલમાં ઉમેરવામાં આવે છે એ ઓછું કરવાથી એમિશનમાં ઘટાડો થાય છે. એના સિવાય કમ્બશન ચેમ્બર રીડિઝાઇન કરીને એના એમિશનમાં ઘટાડો કરી શકે છે. એના સિવાય કમ્બશન ચેમ્બરમાં જે ફ્યુઅલ અને એરનો જથ્થો જે દહન થાય છે એ જથ્થો પૂરતા પ્રમાણમાં દહન કરીને આપણે એમિશનમાં કંટ્રોલ કરી શકાય છે. આગળ જોઈશું પીપીટીમાં. બીજું છે કુલિંગ સિસ્ટમમાં સુધારો કરીને. તો કુલિંગ સિસ્ટમમાં કઈ રીતે સુધારો થાય? તો એન્જિનનું તાપમાન જેમ વધારે તેમ આપણા એક્ઝોસ્ટ ગેસીસમાં જે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ હોય છે એમનો ઘટાડો થાય છે. એટલે એ શું કહેવા માગે છે કે એન્જિનનું તાપમાન જેટલા હાઈ ટેમ્પરેચરે એન્જિન ચાલે એટલે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ એક્ઝોસ્ટ ગેસીસમાં ઓછું હોય છે. તેથી વધારે તાપમાનની મર્યાદા પછી તાપમાનમાં વધારો થાય તો NOx માં વધારો થાય છે. એટલે બે બાજુથી આપણે પ્લે થાય છે કે જો વધારે તાપમાન કરવા જઈએ તો NOxમાં નાઇટ્રોજન ઓક્સાઇડમાં વધારો થાય છે અને વધારે તાપમાને એન્જિન ઓપરેટિંગ થાય તો એમાં હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડમાં ઘટાડો થાય છે. આમ તાપમાનમાં થોડો ઘણો વધારો કરીને તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, પણ આ સમયે એન્જિનને વધારે પડતું તાપમાન આવકાર્ય નથી, કારણ કે નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ વધવાથી આપણા શરીરના ફેફસાને કે સ્ક્રીનને નુકસાન થાય છે. આગળ જોઈશું વાલ્વ ટાઇમિંગ. વાલ્વ ટાઇમિંગ એક એવી વસ્તુ છે કે જેમાં એન્જિનમાં વાલ્વ ઓપરેટિંગ અને ક્લોઝિંગ પિસ્ટનના મૂવમેન્ટ પર આધારિત હોય છે. તેથી સ્વતંત્ર રીતે વાલ્વ કંટ્રોલિંગ શક્ય હોવાથી ગમે ત્યારે વાલ્વ ઓપનિંગ અને ક્લોઝિંગ કરી શકાય છે. વાલ્વ ટાઇમિંગ એ એમિશન કંટ્રોલ કરવા માટેનું અગત્યનું પગલું છે. તો વાલ્વ ટાઇમિંગ એ વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ, અત્યારના એન્જિનોમાં વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ પિસ્ટનના મૂવમેન્ટ ઉપર આધારિત હોય છે, પણ અત્યારે સ્વતંત્ર વાલ્વ ઓપરેટિંગ સિસ્ટમ આધુનિક વાહનોમાં આવી છે. એનો ઉપયોગ કરીને વાહનોમાં એમિશન ઘટાડી શકાય છે. આગળ છે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ. ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ સુધારીને એમિશનમાં કંટ્રોલ કરી શકાય છે. તો કઈ રીતે ફ્યુઅલ સપ્લાય? તો આપણે જે ફ્યુઅલ સપ્લાય કરીએ છીએ એમાંથી એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન, એટલે એને આપણે શોર્ટમાં કહીશું EGR સિસ્ટમ દ્વારા ઇન્ટેક ચાર્જને ડાયલ્યુટ કરીને NOx એમિશનમાં ઘટાડો કરી શકાય છે. ફ્યુઅલ સપ્લાય સિસ્ટમમાં સુધારો કરીને એટલે કે જ્યારે EGR એક્ઝોસ્ટ રીસર્ક્યુલેશન સિસ્ટમ EGRનો ઉપયોગ કરીને, એટલે જે એક્ઝોસ્ટ ગેસીસમાં બળ્યા વગરના તત્વો હોય છે કાર્બન પાર્ટિકલ, એને ફરીથી ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા પાછા કમ્બશન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે
અને કમ્બશન ચેમ્બરમાં એને ફરીથી પ્રીહીટ કરી અને એને દહન કરવામાં આવે છે, તેથી એનું એમિશન ઘટે છે. આગળ જોઈશું ઇગ્નિશન સિસ્ટમમાં કેવું છે, આઇડિયલિંગ સ્પીડમાં વધારા સાથે ઇગ્નિશન એડવાન્સ કરીને એક્ઝોસ્ટ એમિશન ઘટાડો કરી શકાય છે. એટલે શું કહેવા માગે છે કે ઇગ્નિશન સિસ્ટમમાં આઇડિયલિંગ સ્પીડ ઉપર તમે વાહન ચલાવો ત્યારે વધારે સ્પીડ કરવાથી એમિશનમાં વધારો થાય છે, બહુ ઓછી કરવાથી એમાં એમિશનનો ઘટાડો થાય, બહુ ઓછી કરવાથી પણ વધારો થાય છે. એટલે આઇડિયલિંગ સ્પીડ ઉપર તમે જ્યારે વાહન ચલાવો ત્યારે એનું એમિશન ઘટે છે. આગળ પીપીટીમાં જોઈશું આપણે. આગળ છે વાહનની કાર્યક્ષમતા સુધારીને. તો વાહનની કાર્યક્ષમતા કઈ રીતે સુધરે? તો વાહન દ્વારા ઓછામાં ઓછા ફ્યુઅલના વપરાશની અને ઓછું પ્રદૂષણ થાય તે નીચે મુજબ બાબતોથી શક્ય છે. તો પહેલું છે વાહનની ડિઝાઇન લાઇટ વેટ કરીને. એટલે જે વાહનની આપણે ડિઝાઇન કરતા હોઈએ એનું વજન જેમ બનાવી શક્ય હોય તેમ ઓછું કરીને એના એમિશનમાં કંટ્રોલ કરી શકાય છે. આગળ છે પીપીટીમાં એર રેઝિસ્ટન્સમાં ઘટાડો અને વાહનની બોડીની ડિઝાઇન સુધારો કરીને. એટલે કે એર રેઝિસ્ટન્સ હોય છે એમાં ઘટાડો કરીને અને વાહનની બોડી જે ભારે હોય છે ડિઝાઇન કરીને સુધારો કરીને એમિશનમાં કંટ્રોલ કરી શકાય છે. ત્રીજા નંબરનો ટૉપિક છે સસ્પેન્શન, ટાયર અને સ્ટીયરિંગ ડિઝાઇનમાં સુધારો કરીને રોલિંગ રેઝિસ્ટન્સમાં ઘટાડો કરી શકાય. સસ્પેન્શન એટલે શું? તો સસ્પેન્શન એ આપણા વાહનમાં જે અચાનક શોક આવે છે એને ઘટાડવા માટે સસ્પેન્શન સિસ્ટમ આપેલી હોય છે. આપણા વાહનને ચલાવવા માટે ટાયર, પછી એને ડાબી બાજુ જમણી બાજુએ ચલાવવા માટે સ્ટીયરિંગ સિસ્ટમ આપેલી હોય છે. આ સિસ્ટમમાં સુધારો કરીને રોલિંગ રેઝિસ્ટન્સમાં ઘટાડો કરી શકાય છે. આનાથી એમિશનમાં ઘટાડો થાય છે. ચોથા નંબરનું છે ઊંચું ટ્રાન્સમિશન અને ડ્રાઇવ લાઇન એફિશિયન્સી દ્વારા. એટલે જે ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે એમાં એની એફિશિયન્સીમાં સુધારો કરી અને જે ડ્રાઈવર હોય છે એની એફિશિયન્સીમાં સુધારો કરી એની કાર્યક્ષમતામાં સુધારો કરીને એમિશનમાં કંટ્રોલ કરી શકાય છે. આગળ છે હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ કરીને. તો અત્યારે આધુનિક વાહનોમાં હાઇબ્રિડ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોરેનની કન્ટ્રીમાં લગભગ બધી જગ્યાએ હાઇબ્રિડ વાહનનો ઉપયોગ થાય છે. હાઇબ્રિડ વાહનની રચનામાં લીધે એન્જિન અને મોટર સપ્લાયના લીધે વધારે તાકાત મળે છે. જે મોટર સપ્લાય હોય છે એના લીધે અને એન્જિનના લીધે વધારે તાકાત મળે છે. તેમજ એન્જિન દ્વારા ફ્યુઅલનો વપરાશ ઘટે છે, તેમાંથી વાતાવરણમાં પ્રદૂષિત ઘટે છે. આગળ જોઈશું ડ્રાઇવિંગ પદ્ધતિમાં સુધારો તેમજ ટ્રાફિક કન્ડિશનોમાં સુધારો કરીને. તો ડ્રાઇવિંગ પદ્ધતિમાં સુધારો તેમજ ટ્રાફિક કન્ડિશનમાં સુધારો કરવાથી એમિશનમાં ઘટાડો કરી શકાય છે. તો એના 3 ટૉપિક છે. ડ્રાઇવિંગ ટેકનિકમાં સુધારો, બીજો છે ટ્રાફિક જામ ના થાય તે માટે ટ્રાફિકનું નિયંત્રણ, કોલ્ડ સ્ટાર્ટમાં ઘટાડો. તો એમાં પહેલો ટૉપિક છે ડ્રાઇવિંગ ટેકનિકમાં સુધારો. તો ડ્રાઇવિંગ ટેકનિકમાં સુધારો કઈ રીતે કરી શકાય? તો અત્યારે વાહનોમાં જે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતા હોય છે એ ટ્રાફિકની કન્ડિશનમાં ગાડી બંધ કરી દેતા હોય છે. એટલે એ બંધ કરવાથી શું થાય? પ્રદૂષણ ઓછું થાય, એટલે ધુવારો ઓછો નીકળે, એનાથી આપણું એમિશન ઘટે છે. બીજો ટૉપિક છે ટ્રાફિક જામ ન થાય તે મુજબ ટ્રાફિક નિયંત્રણ. એટલે આપણી સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં જરૂરી થોડા સુધારા વધારા કરીને ટ્રાફિકના નિયમો પાલન કરે એ રીતે એનું નિયંત્રણ કરવું જોઈએ. એનાથી એમિશનમાં 2 થી 3% ઘટાડો કરી શકાય છે. આગળ છે કોલ્ડ સ્ટાર્ટમાં ઘટાડો કરીને. તો કોલ્ડ સ્ટાર્ટમાં ઘટાડો કઈ રીતે કહી શકાય? તો ઠંડી ઋતુમાં કોલ્ડ સ્ટાર્ટમાં જ્યારે આપણે ગાડી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ ત્યારે લગભગ વધારે પ્રમાણમાં એમિશન થાય છે, એટલે પ્રદૂષકો વધારે બહાર નીકળે છે. એટલે ગાડી જ્યારે ઠંડી ઋતુમાં કે ઠંડા વાતાવરણમાં ચાલુ કરીએ ત્યારે લગભગ વાહનોમાંની પાછળના સાઈડ ધુવાળો અથવા હોટ ગેસીસ નીકળતા હોય છે અને એન્જિન
સ્ટાર્ટ થતું હોતું નથી. તે માટે કોલ્ડ સ્ટાર્ટમાં ઘટાડો કરીને, એટલે એવી કોઈક નવી ડિઝાઇન બનાવીએ જેનાથી ગાડી ઝડપી સ્ટાર્ટ થાય અને એમિશનમાં કંટ્રોલ થાય. આગળ આપણે પીપીટીમાં જોઈશું ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ દ્વારા. તો ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ શું છે? તો ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ દ્વારા સિસ્ટમના લીધે કોઈપણ પ્રકારની ખામી થતો ડ્રાઈવરને તેની જાણ થાય છે. શું કહેવા માગે છે કે ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક સિસ્ટમ દ્વારા જે આપણા એન્જિનમાં કોઈ ખામી સર્જાય તો ડ્રાઈવરને એના બોર્ડ દ્વારા એને જાણ થાય છે. આ પદ્ધતિને કારણે ડ્રાઈવર દરેક પરિસ્થિતિનું મોનિટરિંગ કરે છે અને જે વાહનને ઓપરેટિંગ કરવાની પદ્ધતિ બદલે છે, જેના લીધે ઓપરેટિંગ એફિશિયન્સીમાં વધારો થાય છે અને એમિશનમાં ઘટાડો થાય છે. આગળનો ટૉપિક છે એક્ઝોસ્ટ ગેસ ટેસ્ટિંગ કરીને. તો એક્ઝોસ્ટ ગેસ ટેસ્ટિંગ એટલે શું? તો વાહનના એક્ઝોસ્ટ ગેસને એક કરીને એક્ઝોસ્ટ ગેસનું એનાલિસિસ કરવા માટે એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી એન્જિનમાંથી નીકળતો એક્ઝોસ્ટ ગેસ સાયલેન્સર પાઇપ વડે બહાર નીકળી એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝરમાં જાય છે અને તેમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બનની ટકાવારી જાણી શકાય છે. આ ટકાવારી ઉપરથી જે હાઇડ્રોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડની જે ટકાવારી હોય છે, આ ટકાવારી ઉપરથી આપણે અલગ અલગ રીતે એમિશન કંટ્રોલ કરી શકીએ છીએ. એક વિડીયો બતાવેલો છે. આ એક કેટાલિક કન્વર્ટરનો છે. કેટાલિક કન્વર્ટર આધુનિક વાહનોમાં ઉપયોગ થાય છે. જે આ એન્જિન છે આપણું, આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે, આ કેટાલિક કન્વર્ટર છે, આ આપણું મફલર છે અને આ એક્ઝોસ્ટ પાઇપ છે. તો એન્જિનમાં જ્યારે એન્જિનમાં બળતણનું દહન થાય છે ત્યારે એક્ઝોસ્ટ ગેસીસ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં થઈને બહાર આવે છે. દેખાય છે તમને વિડીયોમાં? એક્ઝોસ્ટ ગેસીસ એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાં થઈને બહાર આવે છે. એ એક્ઝોસ્ટ ગેસીસ પાઇપ મારફતે આ આપણું જે કેટાલિક કન્વર્ટર હોય છે, કેટાલિક કન્વર્ટરમાં જાય છે. હવે કેટાલિક કન્વર્ટરમાં એવી રચના આવેલી હોય છે જેમાં મધપૂડા જેવી રચના હોય છે. તેમાં 3 પડ આવેલા હોય છે. જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોય છે. એમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન વગેરે જેવા તત્વો, હાનિકારક તત્વો આવેલા હોય છે. એમાં 3 થોર આવેલા હોય છે: પ્લેટિનમ, રોડિયમ, સિરામિક બ્લોક અને પ્લેટિનમ. 3 બ્લોકમાંથી વારાફરતી જે આપણા એક્ઝોસ્ટ ગેસીસ હોય એ પસાર કરવાથી એમિશનમાં ઘટાડો કરી શકાય છે. સૌપ્રથમ પહેલા પડમાં જાય છે બધા જે કાર્બન મોનોક્સાઇડ. તો ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ એ પહેલા પડમાં જવાથી, મધપૂડા જેવી રચનામાં જવાથી ઓક્સિજન અને નાઇટ્રોજન દૂર થાય છે, એટલે બંને છૂટા પડે છે. એ આકૃતિમાં દેખાય છે. વાદળી કલરનો નાઇટ્રોજન છે અને આ લાલ કલરના છે એ ઓક્સિજન. પહેલા પડમાં જવાથી એ બંને અલગ પડે છે. પછી આગળ જાય છે અલગ પડે છે, દેખાય છે તમને? હવે બીજા પર સેકન્ડ સિરામિક બ્લોક હોય છે એમાં એ જાય છે. એમાં શું પ્રોસેસ થાય છે? નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન જે આ હાનિકારક તત્વો હોય છે એ બીજા પડમાં જાય છે. હવે બીજા પડમાં કઈ રીતે રચના હોય છે કે એમાં સિરામિકના તત્વો હોય છે જે કાર્બન મોનોક્સાઇડ સાથે ઓક્સિજન સાથે મિક્સ થઈને કાર્બન ડાયોક્સાઇડ એટલે પાણી બનાવે છે. જો આ આપણો ઓક્સિજન છે અને આ આપણો આ બંને તત્વો કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન સાથે મિક્સ થઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આ મિક્સ થાય છે, જો થાય છે. આ બંને તત્વો આવે છે અહીંયા, એ બધા સાથે મિક્સ થઈને એ કાર્બન બનાવે છે. બીજા જે હાઇડ્રોકાર્બન હોય છે એ ઓક્સિજન સાથે મિક્સ થઈને વોટર અને કાર્બન ડાયોક્સાઇડ, જે વોટર અને કાર્બન ડાયોક્સાઇડ આપણા
સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. આ હાઇડ્રોકાર્બનને આવે છે. આ પછી જે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, વોટર એ હાઈ સાઉન્ડ વેવ સાથે, સાઉન્ડ વેવ બતાવેલો છે, સાઉન્ડ વેવ સાથે મફલરમાં જાય છે. જ્યાં મફલરનું કામ શું છે? જે વધારાના અવાજો હોય એ દૂર કરવાનું. મફલરની રચના બતાવેલી છે. મફલરના ચેમ્બર બતાવેલા છે. 1 2 3 4 4 ચેમ્બર છે મફલરના. જે એક્ઝોસ્ટ ગેસીસ હોય છે એ પહેલાં ચેમ્બરમાં જાય છે. ફર્સ્ટ ચેમ્બર છે એક્સપાન્શન ચેમ્બર, જ્યાં એ ડ્રીલ હોલ કરેલા ચેમ્બરમાં જાય છે, જ્યાં સાઉન્ડ વેવ જવાથી એ સાઉન્ડ વેવ થોડા પ્રમાણમાં અલગ અલગ થાય છે અને એનું તો પ્રમાણ થોડું ઘટે છે. જો ડ્રીલ હોલ બતાવેલો છે, અલગ અલગ વહેંચાઈ જાય છે સાઉન્ડ. બીજું છે સેકન્ડ ચેમ્બર. આ પહેલા ચેમ્બરમાં થઈને સેકન્ડ ચેમ્બરમાં જાય છે. ત્યાં અંદરથી પાસ થાય છે સેકન્ડ ચેમ્બરમાં. ત્યાં શું થાય છે? ફ્રિક્શનથી એનો અવાજનું લેવલ થોડું ઓછું થાય છે ફ્રિક્શનના કારણે. હવે હાલ મોડ્સ રિઝોનરમાં જાય છે. છેલ્લું ચેમ્બર છે. રિઝોનરમાં જવાથી સાઉન્ડ વેવ ઘટે છે અને એની ફ્રિકવન્સી થોડી ઘટે છે. થર્ડ ચેમ્બર બતાવ્યું છે. આર્યું સાઉન્ડ વેવ થર્ડ ચેમ્બરમાં જાય છે. ફ્રિક્શનથી સાઉન્ડ વેવ રિડ્યુસ થાય છે અને એ પાછા ટેલ પાઇપ મારફતે બહાર જાય છે. તમે ઘણી બધી ગાડીઓમાં જોયું હશે કે પાછળ સાયલેન્સર હોય એમાંથી પાણી ટપકતું હોય છે. એ પાણી એ શાના કારણે? પાણી એ આપણા કેટલિક કન્વર્ટરની રચનાના કારણે ટપકતું હોય છે. જોવા મળશે કયા કયા તત્વો બહાર એક્ઝોસ્ટ ગેસીસમાં નીકળે છે. હાર્મફુલ ગેસીસ હોય છે. ગાડીની રચના છે. હવે આપણી રચના જોઈ કેટલિક કન્વર્ટરની. હવે કેટલિક કન્વર્ટર નો ઉપયોગ કરવાથી છેલ્લે એક્ઝોસ્ટ ગેસીસમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન મળે છે આપણને. આજના ટોપિકમાં એમિશન કંટ્રોલ વિશે આપણે જે પણ શીખ્યા તેમને સંતોષ થયો હશે. જો આના વિશે થોડી વધારે માહિતી જોઈતી હોય તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. બસ એ જ વસ્તુ.